મૂછો રાખવી, શર્ટના 2 બટન ખુલ્લા રાખવા, એ આપણે અહીંયા એવું છે કે એને થોડું નેગેટિવ જોવામાં આવે છે, પરંતુ બીજે બધે તો જો તો એક સ્ટાઇલનો એક પાર્ટ છે, એક સ્ટાઇલ છે, એક અંદાજ છે, એક અદા છે. કુંવરજીભાઈ બાવળિયા સાહેબે મને એવું કીધું કે મૂછો ચડાવીને શિવરાજપુરમાં આવે છે ને લોકોને ઉશ્કેરે છે, ત્યારે મેં એમને હજી જવાબ નથી દીધો, પણ આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે કેમ મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન મૂછો રાખીને સ્વાભિમાનથી ન ફરી શકે? ફરી શકે ને. ખેડૂત પરિવારનો, ગરીબ ખેડૂત પરિવારનો યુવાન મૂછો રાખીને સ્વાભિમાનથી ન જીવી શકે? મજૂર વર્ગનો હોય, ગરીબ યુવાન હોય તો એને સ્વાભિમાનથી જીવવાનો હક નથી? માત્ર કેબિનેટ મંત્રીના દીકરાઓને, સંસદોના દીકરાઓને, એમએલએના દીકરાઓને જ સ્વાભિમાનથી જીવવાનો હક છે? કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર, મારા બાપ ઉપર ગયા, કાંઈ વાંધો નહીં. એમણે મારા ઇતિહાસની ને ભૂતકાળની પણ વાત કરી, પરંતુ આપના માધ્યમથી પણ ફરીવાર એમને કહેવા માંગુ છું કે જો તમે મારો ઇતિહાસ અને ભૂતકાળ લોકો વચ્ચે મૂકવા તૈયાર છો તો હું તમારી સામે જાહેરમાં ડિબેટ કરવા માટે પણ તૈયાર છું. તમે મારો ઇતિહાસ અને ભૂતકાળ લોકોને કહો, હું તમારો ઇતિહાસ લોકોને કહું, અને પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું ને કોણ ખોટું. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હું 2027ની ચૂંટણી લડવાનો છું, પણ કઈ જગ્યાએથી લડવાનો છું હજી એ ફિક્સ નથી. જ્યાં પણ આમ આદમી પાર્ટી મને સજેસ્ટ કરશે, જ્યાં પણ સર્વે થશે, જ્યાં પણ મારા સમાજને એવું લાગશે કે ભાઈ તમારી જરૂર છે, 18 વર્ષના લોકોને એવું લાગશે કે નહીં બ્રિજરાજભાઈની જરૂર છે, અમારા હક અધિકાર અને ન્યાય માટેનો જે અવાજ બુલંદ કરી રહ્યા છો એની જરૂર છે, તો ત્યાં હું ચોક્કસથી ચૂંટણી લડવાનો છું. કારણ કે 8 પાસ લોકો પણ રાજનીતિમાં આવીને મંત્રીઓ બની જાય છે, તો અમે તો ગ્રેજ્યુએટ યુવાનો છીએ. અમે 100% 2022માં જીતુભાઈ વાઘાણી સામે ઇલેક્શન જીતતા હતા, પરંતુ આ કાવતરાના લીધે, જીતુ વાઘાણીના આ કાવતરાના લીધે અમારે હારનો સામનો કરવો પડ્યો. હું આપના માધ્યમથી લોકોને જાણ કરીશ કે ક્યાં રાજુભાઈ કદાચ લડવાના હશે તો ક્યાંથી લડશે અને હું ક્યાંથી લડવાનો છું. માનનીય પરસોત્તમભાઈ સોલંકી મારા વડીલ હતા, વડીલ છે અને હર હંમેશ વડીલ રહેશે. કોળી સમાજ માટે એમણે ખૂબ જ સારા કાર્યો કર્યા છે અને કરતા આવ્યા છે, પરંતુ તબિયતને લઈને અત્યારે એ એક્ટિવ નથી રહી શકતા. 100% મારા જે બાપુજી છે, રાજુભાઈ છે, એમના જે ફાધર સાહેબ છે, એમની સાથે એમને બહુ સારા એવા ટર્મ્સ હતા. ઘરે જમવાના પણ વ્યવહારો હતા પહેલાં, અને ફાધર સાહેબ સાથે પણ બહુ સારા ટર્મ્સ હતા, વ્યવહારો હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ડેડીને એવું લાગ્યું કે એટલા બધા મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો હોવા છતાં હજી પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજની જે રાજકીય સ્થિતિ છે નબળી પડે છે, એટલા માટે આપણે વીર માનધાતા સંગઠન સ્ટાર્ટ કર્યું. આમ આદમી પાર્ટી આ વખતે 80 થી 90 સીટ લાવવા જઈ રહી છે અને સરકાર બનાવવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિ અને તેમાં યુવાઓનું યોગદાન. કેટલા યુવા નેતાઓ છે, કેટલા યુવા નેતા ગુજરાતના રાજકારણમાં આગળ વધવા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. આપણે સામાન્ય રીતે તે તમામની વાત આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. મન શોમાં આજે તેવા જ એક ચહેરા વિશે વાત કરવી છે, તેવા જ એક ચહેરા સાથે ચર્ચા કરવી છે, જે ચહેરો ગુજરાત માટે નવો નથી. તેમની સાથે વાત કરીએ, તેમનો ભૂતકાળ, તેમનો વર્તમાન અને ભવિષ્યમાં તેઓ શું કરવા જઈ રહ્યા છે, શું કરવાનું વિચારી રહ્યા છે, એ તમામ બાબતે વાત કરીશું. બ્રિજરાજભાઈ સોલંકી આપની સાથે છે. બ્રિજરાજભાઈ, આપનું સ્વાગત છે. પહેલા તો થેન્ક યુ ધાર્મિકભાઈ. બ્રિજરાજભાઈ, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આપના વિડીયો વાયરલ થતા રહે છે. ભાવનગરથી હોય, પછી જસદણથી હોય. આપ આમ આદમી પાર્ટીના યુથ વિંગના પણ પ્રમુખ છો, માનધાતા સંગઠન પણ ચલાવો છો, એમાં પણ યુવા અધ્યક્ષ છો. તો પહેલા તો આપની વિશે થોડી માહિતી આપશો કે કયા વિસ્તારથી પ્રોપર આવો છો. વાત એ પણ લોકોને જાણવાનો રસ હોય છે કે શું કોઈ ક્રાઇમ કેસીસ આપના પણ નોંધાયેલા છે, કેટલું શિક્ષણ મેળવ્યું છે, થોડી માહિતી આપશો, તેમ પછી આપણે ચર્ચા કરતા છીએ. જી, સૌપ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પહેલી વાર મળવાનું થયું, ખૂબ આનંદ થયો ધાર્મિકભાઈ. અને વાત તમે જે કરી કે મારો ઇતિહાસ, મારી ભૂતકાળ, તો બેઝિકલી હું પ્રોપર ભાવનગરથી છું. મારો જન્મ ભાવનગરથી છે, મારું પરિવાર પણ ભાવનગરમાં જ છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વીર માનધાતા સંગઠન મારફત મેં અને મારા બાપુજી રાજુભાઈ સોલંકીએ 10 વર્ષ પહેલાં સેવાના કામ ચાલુ કર્યા હતા, જેમાં મુખ્ય કામ સમૂહ લગ્ન હોય, વ્યસન મુક્તિ હોય. 10 વર્ષ થઈ ચૂક્યા છે. હાજી, 2014માં વીર માનધાતા સંગઠનની અમે ગુજરાતની અંદર સ્થાપના કરી
અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને તાલુકામાં વીર માનધાતા સંગઠન અત્યારે કાર્યરત છે, જેના મારફત 18 વર્ણના દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના જે નાના, દબાયેલા, કચડાયેલા, પીડિત, શિક્ષણથી વંચિત, વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો જે હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરવાનો હોય તો અમે વર્ષોથી કરતા આવ્યા છીએ. અને ત્યારબાદ એવું લાગ્યું અને સમાજે એવું કીધું કે હવે રાજકીય મારફત, રાજકીય પ્લેટફોર્મ થકી હવે સમાજને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે, સમાજને જે હક, અધિકાર અને ન્યાય અપાવવાનો સમય આવી ગયો છે. ત્યારે ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ભાવનગર આવીને મને અને મારા બાપુજીને પર્સનલી જોઈન્ટ કર્યા હતા. એ મારી માટે ખૂબ ગર્વની વાત છે. અને આમ આદમી પાર્ટીએ ખૂબ મને સારું એવું પદ આપ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો હું યુવા પ્રમુખ છું અને સાથોસાથ વીર માનધાતા સંગઠનનો પણ ગુજરાત યુવા પ્રમુખ છું. તો આમના બંનેના મારફતથી યુવાનોનું કામ હોય, ખેડૂતોનું કામ હોય, મહિલાઓનું હોય, રત્ન કલાકારોનું હોય, પશુપાલકોનું હોય, મજૂર વર્ગના લોકોનું કામ હોય, જ્યાં જ્યાં પણ એમને તકલીફ પડે છે, ત્યાં એમને પીડા થાય છે, ત્યાં અમારું જે સંગઠન છે અને અમે પોતે એમની માટે કામ કરતા હોઈએ છીએ. તમે જે વચ્ચે વાત કરી કે જે માનધાતા સંગઠન છે તેમાં 18 વર્ણના લોકો, એટલે સામાન્ય રીતે એવી છાપ છે કે ભાઈ માનધાતા સંગઠન છે, માનધાતા ભગવાનને લઈને જે કંઈ સંગઠન બનતા હોય તે ફક્ત કોળી સમાજ પૂરતા સીમિત છે. ને તમને પણ એ જ રીતે જોવામાં આવતા હોય છે, કોળી યુવા નેતા, કોળી યુવા આગેવાન તરીકે. તો અન્ય સમાજના લોકો પણ છે તેમાં, એવું છે? જી, વીર માનધાતા કોળી સમાજ સંગઠન 100% કોળી સમાજનું સંગઠન છે, પરંતુ તેના મારફત અમે કોઈ ભેદભાવ નથી કરતા, કોઈ નાત જાતનો ભેદભાવ નથી કરતા. કેમ કે ગરીબ વ્યક્તિ છે, ગરીબ જ હોય છે, એની કોઈ નાત કે જાત હોતી નથી. પછાત વ્યક્તિ હોય છે, એ પછાત જ હોય છે. કોઈ કયા ધર્મનો છે, કયા સમાજનો છે, કઈ જ્ઞાતિનો છે, એવું આપણે જોતા નથી. ત્યારે હું તમને વાત કરું કે અત્યાર સુધી 2000 કરતાં પણ વધારે સર્વ જ્ઞાતિની અમે મા બાપ વગરની અને જરૂરિયાતમંદ દીકરીઓના ધામધૂમથી સમૂહ લગ્ન કર્યા છે. એમાં બધા જ લોકોનો સહયોગ હોય છે. એ મંચ ઉપર દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો હોય છે. આ દીકરીઓ દરેક સમાજની હોય છે. એવી જ રીતના જે વ્યસન મુક્તિ અભિયાન અમે સમગ્ર ગુજરાતની અંદર ચલાવીએ છીએ, તેમાં તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને અમે હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. અને વાત રહી, મુખ્ય વાત એ છે કે અમે વિનામૂલ્ય યુવાનો અને યુવતીઓ માટે, સ્ટુડન્ટ્સ માટે સરકારી પરીક્ષાઓના ક્લાસીસ ચલાવીએ છીએ, જેના મારફતે અત્યારે 700 કરતાં પણ વધારે, 800 કરતાં પણ વધારે યુવાનો અને યુવતીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે. એ પણ દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના હોય છે. તો વાત એ નથી કે કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મની, પરંતુ પછાત વ્યક્તિ પછાત હોય છે, ગરીબ વ્યક્તિ ગરીબ હોય છે. અને અમારું કર્તવ્ય છે કે એમની પડખે અડધી રાતનો હોંકારો બનીને ઊભો રહેવાનું, તો અમે કરીએ છીએ. તમે જુઓ કે તમારા ઘણા જૂના ફોટો, વિડીયો અમે જોઈ રહ્યા હતા, તો સામાન્ય રીતે સવાલ થાય, કારણ કે કોળી સમાજથી ઘણા જે યુવા નેતાઓ આવે છે મૂછો પણ રાખે છે એ રીતે, અને પાછું શર્ટના 2 બટન પણ ખુલ્લા રાખે છે. તમે તો જો કે અત્યારને એવો પહેરવેશ નથી, તો શું એ સમયે એવું પસંદ હતું એવું, કે પછી કોઈ બીજી વાત હતી એની? જી, મૂછો રાખવી, શર્ટના 2 બટન ખુલ્લા રાખવા, એ આપણે અહીંયા એવું છે કે એને થોડું નેગેટિવ જોવામાં આવે છે. પરંતુ બીજે બધે તો જોવો તો એક સ્ટાઇલનો એક પાર્ટ છે, એક સ્ટાઇલ છે, એક અંદાજ છે, એક અદા છે. તમે આજકાલના મોડલ્સ જોશો, એક્ટર્સ જોશો, તો એ થોડું કુલ દેખાવા માટેની એક એનો પાર્ટ છે. બીજું અહીંયા થોડું નેગેટિવ એની ઇફેક્ટ છે, પણ એવું કાંઈ નથી. પરંતુ મૂછોની તમે વાત કરી તો હમણાં જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે મને એવું કીધું કે મૂછો ચડાવીને શિવરાજપુરમાં આવે છે ને લોકોને ઉશ્કેરે છે. ત્યારે મેં એમને હજી જવાબ નથી દીધો, પણ આપના માધ્યમથી અમને કહેવા માંગુ છું કે કેમ મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન મૂછો રાખીને સ્વાભિમાનથી ન ફરી શકે? ફરી શકે ને. ખેડૂત પરિવારનો, ગરીબ ખેડૂત પરિવારનો યુવાન મૂછો રાખીને સ્વાભિમાનથી ન જીવી શકે? મજૂર વર્ગનો હોય, ગરીબ યુવાન હોય, તો એને સ્વાભિમાનથી જીવવાનો હક નથી? માત્ર કેબિનેટ મંત્રીના દીકરાઓને, સંસદોના દીકરાઓને, એમએલએના દીકરાઓને જ સ્વાભિમાનથી જીવવાનો હક છે? નહીં. આ રાજનીતિ ખતમ કરવા માટે યુવાનોએ આગળ આવવું પડશે. અને આ જ રાજનીતિ જે જસદણ અને વિછિયાની અંદર થઈ રહી છે, જે ગુલામીની રાજનીતિ થઈ છે છેલ્લા 30 વર્ષથી, જસદણ અને વિછિયાના 18 વર્ણના લોકોને ગુલામ બનાવવાનું જે કામ કર્યું છે, એને ખતમ કરવા માટે હું જસદણ અને વિછિયા જઈ રહ્યો છું. તો વાત આ મૂછની છે. મૂછો આ તો સ્ટાઇલનો એક પાર્ટ છે.
અને બધા લોકો રાખે છે, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો મૂછો રાખતા હોય અને સારું પણ લાગે છે તો રાખીએ છીએ. અને આપણો ઇતિહાસ પણ એ કહે છે, આપણે છત્રપતિ શિવાજી મહારાજ જોઈએ, મહારાણા પ્રતાપ જોઈએ, તાનાજી માલુસુરે જોઈએ, તો આપણી પરંપરા છે, આપણો ધર્મ છે મૂછો રાખવી. આ બધી વસ્તુઓ પરંપરા અને લગતી છે, એટલા માટે અમે પણ ફોલો કરીએ છીએ. કુંવરજીભાઈનો ફોન આવેલો છે વચ્ચે કોઈ દિવસ? કારણ કે તમે જ્યારથી જસદણના પ્રવાસ વધાર્યા છે, ત્યાં આટાફેરા વધારે છે, ત્યારથી ત્યાં તો માહોલ ગરમ રહે છે ને પછી કુંવરજીભાઈ પણ એ વિસ્તારમાં વધુ ફરી રહ્યા છે. વચ્ચે તો એક છકડાનો વિડીયો આવ્યો તો એ છકડામાં ફરતા હતા. પછી વિછિયા કાંડ થયો, પાછો જસદણ કાંડ થયો, ત્યાં હત્યા થઈ. વાતચીત થઈ છે? કોઈ દિવસ બોલાવે કે આવો વાતચીત કરીએ? મેં હર હંમેશ કીધું છે કે કુંવરજી બાવળિયા સાહેબ મારા વડીલ હતા, વડીલ છે અને વડીલ રહેશે. એમના પ્રત્યે ખૂબ જ રિસ્પેક્ટ મારા ફાધર સાહેબને અને મને છે અને સમાજને પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષના જે નેતાઓ છે, કુંવરજીભાઈ બાવળિયા સાહેબની એકની વાત નથી, પરંતુ ગુજરાતમાં દરેક જે મંત્રીઓ છે જે કોળી સમાજથી છે, પછાત સમાજથી છે, નાના સમાજથી છે, દરેક મંત્રીઓ છે, સંસદો છે, ધારાસભ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય અપાવવા માટે પાછળ પડ્યા છે. ત્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબની વાત કરું તો છેલ્લા 30 વર્ષથી એ જસદણ અને વિછિયાના ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે. તો કોના થકી છે? માત્ર ને માત્ર સમાજના થકી છે. કદાચ એને અત્યારે અપક્ષ ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તો ડિપોઝિટ પણ જપ્ત થાય. અત્યારે એવી સ્થિતિ છે, એવી લાઈક ઇન્ડિપેન્ડન્ટ લડે તોની વાત છે. તમને સરકારમાં આ કેબિનેટ સ્થાન આપ્યું છે, એટલી ખરાબ સ્થિતિ છે અત્યારે. એક્ઝેક્ટલી તમે જુઓ કે મતોનું વિભાજન થાય છે, એટલા માટે આ નેતાઓ જીતે છે. બરોબર, લોકોને અપેક્ષા હોય ને કે અમે તમને ખોબલે છેલ્લા 30 વર્ષથી જીતાડતા આવ્યા. માતાઓએ બહેનોએ એમની માટે પગપાળાઓ કર્યા, ઉપવાસો કર્યા, રાત દિવસ મહેનત કરી વડીલોએ એમને જીતાડવા માટે. એ કોંગ્રેસમાં હતા તો કોંગ્રેસમાંથી જીતાડ્યા, બીજેપીમાં આવ્યા તો બીજેપીમાં જીતાડ્યા. તો અંતે શું મળ્યું? અંતે એ જ મળ્યું ને કે 92 જણા ઉપર ખોટા, જે નિર્દોષ છે, કદાચ દોષિત હોત અને એની ઉપર 307ની કલમ લગાડે તો એ વાત અલગ છે, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ નિર્દોષ લોકો જેમનો કઈ વાંક ગુનો નથી. હમણાં જ મારે એક 19 વર્ષના યુવાન સાથે વાત થઈ. એમણે કીધું કે બ્રિજરાજભાઈ, હું તો દવા લઈને દવાખાનામાંથી આવતો હતો ગાડીમાં મારા મોટા ભાઈ સાથે અને મારા કાકા સાથે. તો ત્યાં ચેકપોસ્ટ હતું, નાકાબંધી હતી, ત્યાં અમને ઉતારવામાં આવ્યા, ત્યાં અમને માર્યો પોલીસે, કાંઈ વાંક ગુના વગર, અને તરત અમારી ઉપર 307 લગાડીને અમને જીપમાં બેઠાડીને જેલમાં નાખી દેવામાં આવ્યા. એ કે મારી પાસે ડોક્ટરનું પ્રૂફ પણ છે. ડોક્ટર કેટલા હશે? 92 લોકોમાં સૌથી વધારે કોળી સમાજ છે, પરંતુ પાટીદાર સમાજના પણ યુવાનો એ 92 જણામાં છે, દલિત સમાજના યુવાનો પણ છે, માલધારી સમાજના પણ યુવાનો છે. તો કોળી સમાજ તો છે જ, પરંતુ 18 વર્ણના લોકો આ 92 નિર્દોષ લોકોમાં ફસાવાનું જે કાવતરું થયું છે એમાં છે. તો એના માટે હું લડું છું. એના માટે તમારા માધ્યમથી પણ તમે દેખાડ્યું કે મારે રાજનીતિ નથી કરવી. તમે જેમ જોયું હશે કે પહેલી શિવરાજપુરની સભા હતી ત્યારે પણ મેં કુંવરજી બાવળિયા સાહેબને કીધું કે હું મારો પાર્ટીનો ખેસ ઘરે મૂકી દઉં, તમે પણ તમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકી દો. આપણે બંને થઈને જસદણ અને વિછિયાના 18 વર્ણના લોકો સાથે એમને ન્યાય અપાવવા માટે આંદોલન કરીએ. આવો, રાજકારણને સાઈડમાં મૂકી દો, મારે રાજનીતિ નથી કરવી. છતાં પણ એમણે જેમને ઘસાતો જવાબ આપ્યો, થોડો વધારે હતો એવું ના લાગે? કારણ કે પેઢી સુધી પહોંચ્યા, એમ કીધું તમે તમારા ભાણાની ઉડાડો અને આ હદ સુધી વાત સામે આવી ગઈ. કોઈ વાંધો નહીં, મને એનું સહેજ પણ દુઃખ નથી. મેં સભામાં પણ કીધું હતું, હું એમના દીકરા કરતાં પણ નાની ઉંમરનો એક યુવાન છું. મેં એમને વડીલ તરીકે જોયા છે. કોઈ વાંધો નહીં, એમને જેટલી ગાળો આપવી હોય એટલી આપે, જેટલું ઘસાતું બોલવું હોય એટલું બોલે. પણ મારો એક જ હેતુ છે. હેતુ એ છે કે આ 92 જે નિર્દોષ લોકો છે એમના કેસ તમે પરત ખેંચાવી લો. કેમ કે ઘણા લોકોના ગુજરાતમાં નિર્દોષ લોકોના કેસ પરત ખેંચાણા છે. તો આ તો સાવ નિર્દોષ છે ને આમાં 18 વર્ણના લોકો છે, તો આમના તો કેસ ખેંચાવા જ જોઈએ. એટલે મેં એમને પછી એમણે જે મને જવાબ આપ્યો હતો વળતો, અને દુઃખ એ વાતનું છે કે જે સ્થાન ઉપરથી, જે જગ્યા ઉપરથી એમણે જવાબ આપ્યો, એમની પોતાની શૈક્ષણિક સંકુલ છે, અને એમની સામે જસદણ અને વિછિયાના હજારો બાળકો, નાની નાની દીકરીઓ બેઠી છે. એમની સામે આવો શબ્દનો પ્રયોગ કરવો એ ઉચિત મને ન લાગ્યું. એનાથી મને દુઃખ થયું. પરંતુ કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર, મારા બાપ ઉપર ગયા, કાંઈ વાંધો નહીં. એમણે મારા ઇતિહાસની ને ભૂતકાળની પણ વાત કરી, પરંતુ આપના માધ્યમથી પણ ફરીવાર એમને કહેવા માંગુ છું કે જો તમે મારો ઇતિહાસ અને ભૂતકાળ લોકો વચ્ચે મૂકવા તૈયાર છો તો હું તમારી સામે જાહેરમાં ડિબેટ કરવા માટે પણ તૈયાર છું.
તમે મારો ઇતિહાસ અને ભૂતકાળ લોકોને કહો, હું તમારો ઇતિહાસ લોકોને કહું, અને પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું ને કોણ ખોટું. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. દર્શકોને એ પણ જણાવી દઈએ, કારણ કે આપણે આ કેસની વાત કરી રહ્યા છીએ, તો ઘનશ્યામ રાજપરા નામના એક વ્યક્તિ હતા વિછિયામાં, તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ વિછિયા બંધ પાળવામાં આવ્યું હતું. લોકો બહાર નીકળ્યા હતા, પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયો હતો અને એ સમાચાર અમે આપના સુધી પહોંચાડ્યા છે. એટલે એ બાબતને લઈને અમે વાત કરી રહ્યા હતા કે 90થી પણ વધુ લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે. અત્યાર સુધીની વાત આપણે કુંવરજીભાઈ બાવળિયાને લઈને કરી. હવે વાત એ છે કે લોકોને સવાલ એ હોય છે કે ભાઈ બ્રિજરાજભાઈ ભવિષ્યમાં ભાવનગર રહેશે કે પછી જસદણ જશે? જસદણમાં શું આપે કોઈ ભાડે ઘર કે કઈ પ્રોપર્ટી વસાવી છે કે પછી તમે અત્યારે ખાલી વિચારી રહ્યા છો? હું સૌથી પહેલા તો ઇન્ડિયન છું, ભારતીય છું, ભારત દેશનો એક યુવાન છું. પછી હું એક ગુજરાતી છું, ગુજરાતનો એક યુવાન છું, કાઠિયાવાડનો, સૌરાષ્ટ્રનો યુવાન છું. એટલે ભાવનગર મારું ઘર કે જસદણ ઘર એ મારો કોઈ પ્રશ્ન નથી, સવાલ નથી. મારું આખું ગુજરાત ઘર છે. જ્યાં જ્યાં પણ વંચિતો હશે, જ્યાં જ્યાં પણ પીડિતો હશે, જે નાનો દબાયેલો કચડાયેલો સમાજ હશે, વ્યસનોથી ઘેરાયેલો સમાજ હશે, શિક્ષણથી વંચિત સમાજ હશે, જેમની સાથે અવારનવાર અન્યાય અને અત્યાચાર થશે, ત્યાં મારું ઘર રહેશે. મેં પહેલાં પણ કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ નાના લોકો સાથે, ગરીબ અને પછાત લોકો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે, ત્યાં રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકીએ ત્યાં જઈને એમના હક અધિકાર અને ન્યાય માટેનો અવાજ બુલંદ કર્યો છે અને એમને ન્યાય અપાવ્યો છે. તો આજે જસદણ અને વિછિયામાં ઘટના બની છે, તો અત્યારે જસદણ અને વિછિયાની ઘટનાને લઈને હું બોલતો હોઉં છું. આમ ભાવનગર ગમે વધુ કે જસદણ વધુ ગમે? અત્યારે તો જસદણ આવવા જવાનું વધારે છે. અને જસદણના લોકોએ આજકાલનો નહીં ધાર્મિકભાઈ, હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો 2014થી હું જાહેર જીવનમાં છું, ત્યારથી અત્યાર સુધી મને જસદણના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. સુખ દુઃખના પ્રસંગોમાં આવવા જવાનું થતું હોય, ત્યાંની માતાઓએ મને એક દીકરો માન્યો છે. તમે જોયું હશે કે જ્યાં જ્યાં પણ હું જાઉં છું ત્યાં લોકો મને મળવા આવે છે, મારી સાથે વાતો કરે છે. તો એ આજકાલનો સંબંધ નથી, આ મુદ્દાને લઈને ખાલી સંબંધ નથી, વર્ષો જૂનો જસદણ અને વિછિયાના લોકો સાથે સંબંધ છે. પરંતુ આ મુદ્દાને લઈને વારા ઘડીએ હવે જવાનું થતું હોય ત્યારે લોકોને એવું થતું હોય કે બ્રિજરાજભાઈ કેમ જતા હશે. તો મેં કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કીધું ને, તમને એવું લાગતું હોય કે હું રાજકારણ કરવા માટે જસદણ અને વિછિયામાં આવું છું, તો કેસ પાછા ખેંચાઈ લો, નહીં લડું ચૂંટણી, એવું પોલિટિક્સ કરવા માટે આવું છું, રાજકારણ કરવા માટે આવું છું, તો 10 દિવસનો હું તમને ટાઈમ આપું છું. તમે તો કેબિનેટ કક્ષાના મંત્રી છો. સરકાર ધારે તો એક દિવસમાં જો 50 ધારાસભ્યોને ખરીદી શકતી હોય, તો આ 92 તો નિર્દોષ લોકો છે, એમની વિરુદ્ધમાં કોઈ પ્રૂફ પણ નથી. પ્રૂફ પણ નથી. શું પ્રૂફ છે? કાંઈ પ્રૂફ નથી. પ્રૂફ એમની પાસે કોઈ હથિયાર હોય તો એવું સાબિત કરી બતાવે ને. 307 307 નો ગુનો એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર, કોઈને મારી નાખવાની જોગવાઈ છે આ, બરોબર? તો આ 92 લોકોએ કોને મારી નાખવા ગયા હતા ત્યાં? કોનું મર્ડર કરવા ગયા હતા? શું હથિયાર હતું એમની પાસે? એ લોકો, પોલીસ એમ કહે છે કે પથ્થર મારવાથી જો 307 નો ગુનો લાગતો હોય તો પોલીસના પણ એવા વિડીયો આવ્યા હતા જે સામે પથ્થરો મારે છે, તો એમની ઉપર પણ 307 ની કલમો લગાડો. તો આ બધી વાહિયાત વાતો છે ને જસદણ વિછિયાના લોકોને દબાવી દેવા માટેનું, ધમકાવાના અને કહેવાય ને કે ગુલામ બનાવવાનું એક ષડયંત્ર છે. તમે એમને વાત કરી, એમણે પાછો જવાબ આપ્યો, તમે પાછી એમને વાત કરી. થોડા દિવસો પહેલાનો એક વિડીયો સામે આવ્યો, કદાચ 4 તારીખનો હતો, 4 સપ્ટેમ્બરનો. એ વિડીયોમાં તમે બોલી રહ્યા હતા અને રજૂઆત કરી રહ્યા હતા, જસદણમાં હત્યા થઈ, લાલજીભાઈ મકવાણાના પરિવારજનો તમને વાત કરતા હતા. કુંવરજીભાઈ આવે છે અને એમને કહેવામાં આવે છે કે તમે થોડા શાંત રહો. કુંવરજીભાઈ આવે છે પણ એમના કોઈ મોટા બા કે હશે, એમણે વધારે ઉગ્રતાથી કહ્યું કે ભાઈ કઈ પ્રકારની પરિસ્થિતિ છે, પોલીસ કયા પ્રકારનો ભેદભાવ કરી રહી છે. કુંવરજીભાઈ પણ ત્યાં હતા, તમે પણ ત્યાં હતા. શું તમને ખબર હતી કુંવરજીભાઈ આવે છે? અને ત્યારબાદ તમે ત્યાંથી નીકળી ગયા પછી શું કઈ સમાચાર આવ્યા હતા, ફોન આવ્યો હતો? જી, લાલજીભાઈ મકવાણાની જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને હું એમના પરિવારની મુલાકાતે ગયો હતો, એમના પરિવારને મળ્યો અને એમના જે પત્ની છે, ગર્ભવતી પત્ની છે અને એનું એક નાનું બાળક છે, એમને મેં વચન આપ્યું છે કે સરકાર પાસેથી હું તમારી માટે 1 કરોડ રૂપિયાની સહાય માંગીશ અને તમને અપાવીને રહીશ. શું કામ? કારણ કે જ્યારથી લાલજીભાઈ લાપતા થયા હતા ત્યારથી પરિવારજનોએ પોલીસને કીધું હતું, અરજી આપી હતી
કે ભાઈ લાલજીભાઈ મકવાણા છે, લાપતા થયા છે, તમે એની શોધખોળ કરો, એમના લોકેશનથી એને ટ્રેસ કરો, સીસીટીવી કાઢો, પરંતુ પોલીસ દ્વારા કાંઈ પણ કરવામાં આવ્યું નહીં. એણે ફરજ ન પૂરી પાડી પોલીસના લોકોએ. એટલા માટે આ ચોક્કસપણે સરકારની જવાબદારી છે કે આ પરિવારની સલામતી અને પરિવારની આર્થિક જે સ્થિતિ છે એમની માટે એમને 1 કરોડ રૂપિયાની સહાય આપવી પડશે. ને આવનારા દિવસોમાં હું એની માટે જે કાંઈ પણ કરવું પડે મુખ્યમંત્રીને લેટર પણ લખવાનો છું કે આ પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપે. અને સાથોસાથ જ્યારે હું ત્યાં ગયો ત્યારે આખોય પરિવાર, એ મોટા બા તો બોલતા જ હતા, પરંતુ આખોય પરિવાર ખૂબ પીડાઈ રહ્યો હતો, ખૂબ દુઃખી હતો અને રોઈને મને કહેતો હતો કે ક્યાં સુધી જસદણ અને વિછિયાની અંદર આવું ચાલશે. આવા માથાભારે ગુંડા તત્વો છે, અવારનવાર કોઈનું પણ મર્ડર કરી નાખે, કોઈ દીકરીનો રેપ કરી નાખે, લૂંટ કરી નાખે. ક્યાં સુધી આવી યુપી અને બિહાર જેવી સ્થિતિ ચાલશે? ત્યારે એવા સમાચાર મળ્યા કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. ત્યારે કોઈકે એમના પરિવારમાંથી એવું કીધું કે ધીરે બોલો, સાહેબ આવે છે, પરંતુ એ ચૂપ ન બોલવાનું શરૂ રાખો. હા, એટલે એ ચૂપ ન રહ્યા. એ મોટાબાઈ એમની પીડા ઠાલવી અને કીધું કે આ જગ્યાએ કોઈ અમીર વ્યક્તિ હોત તો એની સાથે શું આવો જ તે ભેદભાવ થાત? આ તો અમે ગરીબ લોકો છીએ, એટલા માટે અમારી સાથે આવું થાય છે, અમને ન્યાય નથી મળતો. એ આરોપીને, એ બા એવું કહે છે, મોટા બા એવું કહે છે કે આરોપીને એક પણ મારવામાં આવ્યો નથી. આ જગ્યાએ એમની ચાલ ઉપરથી એવું લાગે છે, એવું કહે છે. આ જગ્યાએ અમારો પછાત સમાજનો કે ગરીબ સમાજનો કોઈ હોત તો એને મારીને ધોઈ નાખ્યો હોત. તો આવા ભેદભાવની વાત કરે છે. એ જ દરમિયાનમાં કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ત્યાં પહોંચે છે, પરંતુ એક મર્યાદા રાખીને, એ સ્થિતિ જોઈને બેસણું હતું. ત્યાં બીજા પ્રસંગે ગયા હતા, એટલા માટે હું ત્યાંથી જતો રહ્યો. એક વાત એ છે કે વિછિયા અને જસદણની તો વાત કરી, હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે ભાઈ બ્રિજરાજભાઈ 2027માં જસદણ વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ બાબત તમારા સુધી પણ પહોંચી હશે, કારણ કે અવારનવાર રાજકીય વિશ્લેષકો હોય, પત્રકારો હોય, આ બાબત કહેતા હોય છે, તમારા વિડીયો હોય એમાં આ વાત મૂકવામાં આવતી હોય છે. શું કહેશો આ બાબતને લઈને? શું તમારો કોઈ વિચાર ખરી? જી, હું હર હંમેશ કહું છું કે યુવાનોએ દેશની રાજનીતિમાં આવવું જોઈએ, અને ખાસ કરીને ગુજરાતના યુવાનોએ તો આવવું જ પડશે, કારણ કે વારંવાર જે રીતના નિર્દોષ લોકોના જીવ જાય છે, ગંભીરા બ્રિજની ઘટના હોય, પછી મોરબી બ્રિજની ઘટના હોય, પછી રાજકોટ TRP ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, સુરતમાં જે તખ્તશિલા અગ્નિકાંડ થયો, બોટાદમાં દેશી કેમિકલવાળો દારૂ પીને અનેક લોકો મરી ગયા. તો આવા નિર્દોષ લોકોના જીવ જાય છે અને કોઈ બોલવા વાળું નથી. કોઈ બોલી શકશે, કોઈ સત્તા પરિવર્તન લાવી શકશે, કોઈ આ ભ્રષ્ટ સત્તાની સામે લડી શકશે તો એ માત્ર ને માત્ર યુવાનો છે. યુવાનોએ આ દેશની રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં આવીને ચૂંટણીઓ લડવી પડશે. જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, વિધાનસભાની હોય કે કોઈ પણ ચૂંટણીઓ હોય, ચૂંટણીઓ લડવી પડશે. ને આજે હું તમને કહું છું કે હું 2027ની ચૂંટણી લડવાનો છું, પણ કઈ જગ્યાએથી લડવાનો છું હજી એ ફિક્સ નથી. જ્યાં પણ આમ આદમી પાર્ટી મને સજેસ્ટ કરશે, જ્યાં પણ સર્વે થશે, જ્યાં પણ મારા સમાજને એવું લાગશે કે ભાઈ તમારી જરૂર છે, 18 વર્ષના લોકોને એવું લાગશે કે નહીં બ્રિજરાજભાઈની જરૂર છે, અમારા હક અધિકાર અને ન્યાય માટેનો જે અવાજ બુલંદ કરી રહ્યા છો એની જરૂર છે, તો ત્યાં હું ચોક્કસથી ચૂંટણી લડવાનો છું. કારણ કે 8 પાસ લોકો પણ રાજનીતિમાં આવીને મંત્રીઓ બની જાય છે. તો અમે તો ગ્રેજ્યુએટ યુવાનો છીએ, ભણેલા ગણેલા છીએ, અમે લોકોની સેવા કરીએ છીએ, એમના હક માટે બોલીએ છીએ, એમના અધિકાર માટે બોલીએ છીએ. તો 100% મારા જેવા યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે અને ચૂંટણીઓ પર લડીને લોકોની સેવા માટે કામ કરવું પડશે. તમારા ફાધર પણ આમ આદમી પાર્ટીમાં છે, મને ખબર છે ત્યાં સુધી. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં, પછી રાજકોટ આજુબાજુનો વિસ્તાર હોય કે પછી ભાવનગર તળાજા આજુબાજુનો વિસ્તાર હોય, એ પોતે ત્યાં જતા રહ્યા છે અને ત્યાં પણ એમણે વાવેલું છે. વાત એ છે કે આવનાર સમયમાં એમનું પણ શું રહેશે, કારણ કે ભૂતકાળમાં તેઓ ચૂંટણી લડ્યા હતા, જીતુભાઈ સામે હારી ગયા, તે પણ મામલો કોર્ટમાં છે, તેમને વચ્ચે કંઈક સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું. તે વિશે થોડી માહિતી આપજો. અને શું આવનાર સમયમાં તમે બંને, એટલે કે રાજુભાઈ અને તમે બંને, શું ચૂંટણી લડશો કે અત્યારના ફક્ત તમારી મહેનત ચાલી રહી છે, એ વિશે થોડી વાત કરશો? જી, 2022ની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમથી મારા બાપુજી એટલે કે રાજુભાઈ સોલંકી જીતુભાઈ વાઘાણી સામે ચૂંટણી લડ્યા હતા. પરંતુ કહેવાય ને કે શામ દામ દંડની જે નીતિ, કંઈ પણ કરીને સત્તા મેળવવી છે, કંઈ પણ કરીને સીટો જીતવી છે, કંઈ પણ કરીને ધારાસભ્ય બનવું છે, એ નીતિને લઈને
ત્યાં હારનો અમને સામનો કરવો પડ્યો હતો. એનું તમને મુખ્ય કારણ કહું કે આગલી રાતના એટલે કે સવારે 6 વાગે કદાચ મતદાન શરૂ થાય અને એ જ રાતના 3 વાગે એવા પેમ્પલેટ 1 લાખ પેમ્પલેટ લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા કે હું રાજુ સોલંકી જીતુ વાઘાણીને સમર્થન કરું છું. નીચે લખ્યું હતું આપનો રાજુ સોલંકી અને જે આમ આદમી પાર્ટીના કલરવાળી થીમની પેમ્પલેટ હોય એવા જ પેમ્પલેટો છપાવ્યા હતા અને ઘરે ઘરે સુધી પહોંચાડ્યા હતા. આ તો ખૂબ મોટી વાત કે મતદાન પહેલા તો શું આ પ્રકારનો કોઈ પ્રચાર પણ ના કરી શકે, ના કરી શકે, રાઈટ. અમે તો એમને સ્પોટ ઉપર પકડ્યા. જે ભાજપનો એક વોર્ડ પ્રમુખ હતો અને એક પૂર્વ મેયર હતા, એમને અમે સ્પોટ ઉપર વેચતા જોયા. એ છાપાના વચ્ચે નાખીને લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડવાના હતા. ત્યાં અમે ઓન ધ સ્પોટ એ લોકોને રંગે હાથ ઝડપ્યા, અમે પોલીસને આપ્યા એમને, અને એ જ દિવસે અમે ફરિયાદ પણ કરીને અત્યારે હાઈકોર્ટમાં એ મેટર ચાલી રહી છે અને અમને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ જે રીતના આની પહેલાં આપણે જોયું કે 1-2 સીટો ઉપર એવું થયું હતું, પરંતુ 5 વર્ષ વીતી જાય પછી એનો નિર્ણય આવે તેનો કોઈ મતલબ નથી. અમે 100% 2022માં જીતુભાઈ વાઘાણી સામે ઇલેક્શન જીતતા હતા, પરંતુ આ કાવતરાના લીધે, જીતુ વાઘાણીના આ કાવતરાના લીધે અમારે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ એ લોકો વચ્ચે છે, લોકોને ખ્યાલ આવી ગયો કે આ લોકોએ શું કર્યું અને લોકો ભ્રમિત થઈને આવો નિર્ણય કર્યો હતો. માહિતી ત્યાં સુધી મળતી રહી છે કે ગુજરાતના જે અઠંગ રાજકારણીઓ છે એમાંના જીતુભાઈ વાઘાણી પણ એક છે. એની પણ અલગ અલગ ચર્ચાઓ થતી રહે છે. મેં આપના ફાધરનું પણ પૂછ્યું હતું કે બંને અત્યારના શું ચાલી રહ્યું છે, ભવિષ્યમાં શું રાજુભાઈ પાછા ભાવનગરથી લડી શકે છે એવી કોઈ સંભાવના ખરી? જી, અત્યારે તો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો, ગુજરાત જોડો જે જનસભાઓ ચાલી રહી છે એમાં અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ, લોકોને જોડી રહ્યા છે. હજારો લોકો રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગરીબ ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, મજૂરો હોય, ઓબીસી એસટી સમાજના લોકો હોય, દરેક લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. આવનારા દિવસોમાં 100% હું આપના માધ્યમથી લોકોને જાણ કરીશ કે ક્યાં રાજુભાઈ કદાચ લડવાના હશે તો ક્યાંથી લડશે અને હું ક્યાંથી લડવાનો છું. હવે થોડી અન્ય વાતો પણ કરી લઈએ. મારે એ પણ જાણવું હતું, શરૂઆતમાં જે સવાલ પૂછ્યો કે શું કોઈ ક્રાઇમ કેસ નોંધાયેલા છે આપના પર? ના. અત્યાર સુધી મારા ઉપર એક પણ કેસ નથી, કોઈ પણ જાતનો કેસ નથી, અને બધું મર્યાદામાં રહીને આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે લોકો માટે, ગરીબ અને પછાત લોકો માટે જેલમાં જવું પડે તો પણ બ્રિજરાજ સોલંકીની તૈયારી છે. કોઈ હું કેસથી કે કબાડાથી કે પોલીસથી હું ડરતો નથી. તમે જોયું હશે કે કોઈ પણ સામે બાદ ભીડવાની હોય ગરીબ લોકો માટે તો હું ભીડી લઉં છું. પરંતુ અત્યાર સુધી તો કોઈ કેસ નથી મારા ઉપર. પરંતુ લોકો માટે લડવાનું હશે તો ભલે એક નહીં 10 કેસ થઈ જાય, 100 કેસ થઈ જાય, મને એનાથી કોઈ ફેર નથી પડતો. કદાચ જેલમાં જવાનું થયું તો પણ હું જવા માટે તૈયાર છું અને ફાંસીના માચડા ઉપર પણ ચડવું પડે તો પણ તૈયાર છું. પરંતુ મારો એક જ હેતુ છે, જ્યાં ગરીબ નાના પછાત લોકો છે એમની સાથે જે અન્યાય અને અત્યાચાર થાય છે, આ લોકોને જે ડરના માહોલમાં રાખવામાં આવે છે, ભયના માહોલમાં રાખવામાં આવે છે, ગુલામ બનાવીને રાખવામાં આવે છે, એ ગુલામીની જંજીરો તોડવા માટે બ્રિજરાજ સોલંકીનો અવાજ છે અને એના કાર્યો છે. તમે જુઓ કે તમે જે મકસદ લઈને આગળ વધી રહ્યા છો કે ભાઈ જસદણ છે ત્યાં લોકો ડરીને બેઠા છે, લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, હું ત્યાં જઈશ ને એ લોકોને રક્ષણ આપીશ, એ લોકોને એમાંથી બહાર લાવીશ. એ પરિસ્થિતિમાં આજથી વર્ષો પહેલા, એટલે આપણે 1995 બાજુ જઈએ તો જ્યારે પરસોત્તમભાઈ મુંબઈથી આવ્યા હતા, પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર, તે આવ્યા હતા. તેઓ પછી પહેલા લોકસભા લડ્યા ભાવનગર અને ત્યારબાદ ઘોઘાથી વિધાનસભા લડ્યા. સતત જીતતા આવે છે, એમનો રેકોર્ડ છે, તેઓ આજ સુધી નથી હાર્યા. વાત એ છે કે એમણે પણ પોતાના મત વિસ્તારમાં અને કોળી સમાજમાં એક એવો જ મેસેજ આપ્યો હતો કે ભાઈ કોળી સમાજ દબાયેલા છે, કચડાયેલા છે, એ તમામ લોકોને માથું ઊંચું કરીને જીવતા હું શીખવાડીશ ને એવું વાતાવરણ ઊભું કરીશ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ દબાયેલો કચડાયેલો ના રહે, કોઈના પર હાથ ઉપાડતા, કોઈની સાથે એ પ્રકારના કૃત્ય કરતા 100 વખત વિચારે. આજે એમને એમાં સફળતા મળી છે અને આજની તારીખે પણ તેઓ એ બાબતે જે એમના તમે ભાષણ સાંભળશો તે મહત્વનું હોય છે. તમે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છો, તો કોઈ વખત એમની સાથે મુલાકાત થઈ હોય, કોઈ બેઠક થઈ હોય, પરિવાર, તમારો પરિવાર ને એમનો પરિવાર શું કોઈ એકબીજા સાથે સંબંધો ધરાવે છે, કઈ માહિતી? જી, માનનીય પરસોત્તમભાઈ સોલંકી મારા વડીલ હતા, વડીલ છે અને હર હંમેશ વડીલ રહેશે. કોળી સમાજ માટે એમણે ખૂબ જ સારા કાર્યો કર્યા છે અને કરતા આવ્યા છે, પરંતુ તબિયતને લઈને અત્યારે એ એક્ટિવ નથી રહી શકતા.
100% મારા જે બાપુજી છે, રાજુભાઈ છે, એમના જે ફાધર સાહેબ છે, એમની સાથે એમને બહુ સારા એવા ટર્મ્સ હતા. ઘરે જમવાના પણ વ્યવહારો હતા પહેલા, અને ફાધર સાહેબ સાથે પણ બહુ સારા ટર્મ્સ હતા, વ્યવહારો હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ડેડીને એવું લાગ્યું કે એટલા બધા મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો હોવા છતાં હજી પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજની જે રાજકીય સ્થિતિ છે નબળી પડે છે. એટલા માટે આપણે વીર માનધાતા સંગઠન સ્ટાર્ટ કર્યું અને એના મારફતે કામ શરૂ કર્યા. પરંતુ એવી કોઈ ખાસ વાતચીત તો નથી થતી હતી. પરંતુ મેં જેમ કીધું એમ કે જ્યારે પણ સમાજ લેવલે એક થવું પડે, જ્યારે પણ સમાજ લેવલે અવાજ ઉઠાવવો પડે, ત્યારે બધા લોકોએ એક મંચ ઉપર આવવું જોઈએ. એટલે વિચારમાં પણ એ સવાલ હતો કે કેટલા લોકો આવશે, એક્ઝેક્ટલી પછી જોવા ના મળ્યું. હા, મારો એ જ સવાલ છે કે એટલા બધા મંત્રીઓ છે, ટોપ લેવલના મંત્રીઓ કોળી સમાજ પાસે છે, સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, 100 કરતાં પણ વધારે મંત્રી, સંસદ ને ધારાસભ્ય થઈને, નેતાઓ થઈને આપણે ગણો તો 100 કરતાં પણ વધી જાય. પરંતુ કેમ જ્યારે સમાજ સાથે અન્યાય થાય છે ત્યારે કેમ કોઈ નથી દેખાતું? માત્ર ને માત્ર તમે સ્ટેજ ઉપરથી ડાયલોગબાજી કરો છો, ફાંકા ફોદારી કરો છો, અડધી રાતના ફોન કરજો, આવી જશું, હોકારો દેજો, આવી જશું, મારી બહેનો દીકરીઓનું રક્ષણ કરશું. તો ક્યાં છે આ બહેનો દીકરીઓ ઉપર અન્યાય અને અત્યાચાર થયો? વિછિયાની અંદર બહેનો દીકરીઓના માથા ફાડી નાખવામાં આવ્યા પોલીસ દ્વારા, લોહી લુહાણ, આ હદ સુધી લોહી લુહાણ કરી દેવામાં આવી. ઊંચા નીચા કોટડાની વાત કરું તો 70 વર્ષની વૃદ્ધ મહિલાઓની સાથે જે અન્યાય અને અત્યાચાર થયો છે કંપની સામે જ્યારે પડ્યા હતા ત્યારે એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા. આ તો ભાવનગર જિલ્લાની વાત છે, હું ભાવનગર જિલ્લાનું કહું છું તમને. તોય પણ કોઈ મંત્રી, સંસદ, ધારાસભ્ય કેમ બહાર ન આવ્યો? તો મારું સ્પષ્ટ માનવું છે કે જે કોઈ નેતા ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે એ ત્યારે સમાજનો નહીં રહે, એ પાર્ટીનો થઈને રહેશે. એટલા માટે આ લોકો કદાચ અવાજ નથી ઉઠાવતા. પરંતુ કોઈ વાંધો નહીં, અમે યુવા પેઢી કોળી સમાજની જાગૃત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આ જ યુવાનો કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે લડત લડશે. તમે જુઓ કે જ્યારે આ બધી ઘટના ચાલતી હતી ત્યારે અમે કોળી ધારાસભ્યોનો સંપર્ક પણ કરતા હતા કે કોઈ બોલવા માંગતું હોય ને અમારી સુધી વાત પહોંચે તો અમે લોકો સુધી પહોંચાડીએ. એ પછી ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય. હીરાભાઈ સોલંકી સાથે વાતચીત થઈ હતી, એમણે આ બાબતને લઈને નિવેદન આપ્યું હતું ને એમણે કહ્યું હતું કે જે પથ્થરમારાની ઘટના છે એને હું સમર્થન નથી કરતો, પણ આ લોકોને બહાર લાવવા માટે ને જે ઘટના થઈ છે, ખોટું થયું છે, તેની માટે અમે કામ કરી રહ્યા છીએ. ને પછી તમે જે વાત કરી એ મુજબ પછી હમણાં થોડા સમયથી એમના પણ નિવેદનો આવી રહ્યા છે કે માર ખાઈને નહીં આવવાનું, મારીને આવવાનું, ને તમારા સુધી પણ પહોંચતા હશે. તમે શું જુઓ છો કે એક ધારાસભ્ય થઈને આ પ્રકારનું બોલવું ઉચિત છે કે નહીં? આ જાહેર જીવન છે, રાજકીય પ્લેટફોર્મ છે, અને મેં કીધું એમ કે ભાષણોબાજી કરવાથી કાંઈ નથી થવાનું, ડાયલોગબાજી કરવાથી કાંઈ જ નથી થવાનું. હવે લોકોને ખબર પડી ગઈ છે ધાર્મિકભાઈ, હવે પહેલા જેવો સમાજ રહ્યો નથી કે કોઈ એમ કહે છે કે આમ કરીને આવી જાજો તો હું આમ કરી લઈશ, જોઈ લઈશ, તમે આમ કરો ને તેમ કરો. કાંઈ થતું નથી. હજી પણ ભાવનગરની અંદર પહેલાના જે ગોળીબારી થઈ હતી હજી પણ પેન્ડિંગ કેસો પડ્યા છે. હજી પણ લોકો કોઈ નથી. કોર્ટ કચેરીના ધક્કાઓ, હજી એ વર્ષો જૂના કેસો પેન્ડિંગ છે. તમે આ કરીને આવી જાજો, અમે જોઈ લેશું, કોઈ જોતું નથી. ક્યાં છે આ વિછ્યાની અંદર 92 જણા ઉપર 307ની ખોટી કલમો લગાડવામાં આવી? કોઈ એના પરિવારને 2 મિનિટ ફોન કરવા માટે શ્રદ્ધાંજલિ પાઠવી? કોઈ એમના ઘરની મુલાકાતે ગયું? કોઈ નથી ગયું. એટલે આ લોકો માત્ર ને માત્ર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સ્ટેટમેન્ટો આપે, ડાયલોગબાજી કરે. કોઈ એક વ્યક્તિની વાત નથી, કોળી સમાજના દરેક મંત્રીઓ, સંસદો અને ધારાસભ્યની વાત છે, નેતાઓની વાત છે, જે સત્તા પક્ષ ઉપર છે. ભાજપમાં તો પણ પાર્ટી એક તરફ મૂકીને તમારે બોલવું જોઈએ, તમારું એક ઓબ્વિયસલી બોલવું જોઈએ. જેના કારણે તમે ધારાસભ્ય, મંત્રી, સંસદ બન્યા છો, જેના કારણે તમને તમારો સત્તા પક્ષ છે એ તમને અહીં સુધી બેઠાડે છે, તો એ કોના કારણે છે? એ સમાજના કારણે છે, સમાજના વોટના કારણે છે. સમાજ થકી તમે અહીંયા પહોંચ્યા છો, અને જ્યારે તમે ઉપર બેસી જાઓ છો, માલ મલાઈ ખાઓ છો, ત્યારે સમાજને ભૂલી જાઓ છો, તો એ યોગ્ય વાત નથી. અલગ અલગ વાતો ચર્ચાતી રહી છે. આપણે વાત કરી, વિછ્યાની પણ વાત કરી લીધી, જસદણની પણ વાત કરી લીધી. જ્યારે આ ઘટના બની ને, આ ઘટનાની વાત ચાલી રહી છે એટલે વચ્ચે એકાદ બે સવાલ એ પણ લઈ લો કે કોંગ્રેસના નેતા પણ કશું નહોતા બોલ્યા ને આમ આદમી પાર્ટીના પણ ઉમેશભાઈ મકવાણા ત્યારે કશું નહોતા બોલ્યા. એ તમારે પણ સ્વીકારવું પડશે. ઉમેશભાઈ મકવાણા તો આજે આપમાં છે ને, આપે તેને સસ્પેન્ડ કરી લીધા. અમારે ત્યાં આવ્યા હતા, એમણે કીધું કે ભાઈ હું ભાજપમાં નહીં જોડાઉં, લેખિત આપીને ગયા છે, હવે જોઈએ આવનાર સમયમાં. પણ
ઉમેશભાઈ એને લઈને શું કહેશો? વિમલભાઈ ચુડાસમા આખા સૌરાષ્ટ્રમાં ફક્ત કોળી સમાજ નહીં, કોંગ્રેસના એકમાત્ર જ ધારાસભ્ય બચ્યા છે, એ છે વિમલ ચુડાસમા. એ પણ કશું નહોતા બોલ્યા. તમને શું લાગે છે કે આ બધા નેતાઓ વચ્ચે એટલા સારા સંબંધો છે કે ભાઈ આપ નો હોય, કોંગ્રેસ નો હોય, ભાજપ નો હોય, એ કુંવરજીભાઈ ઉપર આવે એટલે નહીં બોલવાનું, એવા સંબંધો કુંવરજીએ ડેવલપ કરીને રાખ્યા છે? વાત જ્યારે સમાજના હક અધિકાર અને ન્યાય માટેની હોય ત્યારે હું ચોક્કસપણે એવું માનું છું કે કોઈ પણ પાર્ટીને સાઈડમાં મૂકીને સમાજ લેવલે તમારે એક થવું પડે ને થવું જ પડે. અન્ય સમાજના તમે જુઓ નેતાઓ છે, જ્યારે સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય ત્યારે એ બધા એક થઈ જાય છે, પરંતુ કોળી સમાજના જે MLAs છે, MPs છે, મંત્રીઓ છે, એ એક નથી થતા. આમાં વાત કોંગ્રેસ, ભાજપ કે આપની નથી. ત્યાં તો જાહેર આમંત્રણ હતું. જ્યારે વિછિયામાં સંમેલન થયું ત્યારે તો જાહેર આમંત્રણ હતું. અમે મીડિયાના મારફતથી કીધું હતું કે કોળી ઠાકોર સમાજનો કોઈ પણ મંત્રી, સંસદ, ધારાસભ્ય કે નેતા કે કોઈ કાર્યકર્તા કે એક સામાન્ય વ્યક્તિ પણ આ સંમેલનમાં આવે છે ને અમે એને આમંત્રણ આપીએ છીએ. ઘણા બધા કોંગ્રેસ પાર્ટીના પણ નેતાઓ ત્યાં આવ્યા હતા. ગેનીબેન ઠાકોર, અમિતભાઈ ચાવડા ત્યાં હતા જ, બરોબર. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ, કેમ કે આ બધા પાર્ટીના ગુલામો બનીને બેઠી ચૂક્યા છે. એ બધા પાર્ટીના ગુલામો બનીને સમાજને ગુલામ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અમે એ નહીં થવા દઈએ. આ ગુલામીની જે જંજીરો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ, કોળી સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ છે, એમને હું સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે તમે જે વર્ષોથી કરતા આવ્યા છો એ હવે બંધ કરી દેજો. હવે યુવાનો જાગૃત થઈ ગયા છે, સમાજ જાગૃત થઈ ગયો છે, એટલે આ તમારી પોલમપોલ નહીં ચાલે. જે ઉમેશભાઈની વાત જે હતી ને, એમાં એવું હતું કે ત્યારે નહોતા બોલ્યા, મુદ્દો ખૂબ ચાલ્યો, બધું ચાલ્યું, ઉમેશભાઈ શાંત હતા. પછી જ્યારે વિધાનસભા પહોંચ્યા ત્યારે તેમણે આ બાબતે વાત કરી હતી, પણ તેને ઘણો સમય થઈ ચૂક્યો હતો. ત્યાં સુધીમાં વાત એ છે કે એમની જે વિધાનસભા છે ત્યાં પણ તમારું નામ ભૂતકાળમાં ચર્ચાયું હતું, બોટાદ વિધાનસભામાં, કે ભાઈ ભાજપમાં જોડાય છે અથવા રાજીનામું આપે છે અને પેટા ચૂંટણી યોજાય છે તો બ્રિજરાજભાઈને આમ આદમી પાર્ટી બોટાદમાં ઉતારી શકે. તમારે ત્યાંના રાજુભાઈની પણ વાત ચાલતી હશે, તમારી સુધી પણ પહોંચે. આમ તો તમારે ભાવનગરમાં જ ગણાય ને બોટાદ નજીક ગણાય, તો તમે શું વિચારતા હતા ત્યારે? બોટાદની અંદર પણ અમારું વીર માનદાતા સંગઠન છે, એક્ટિવ છે, કાર્યરત છે. અને બોટાદની મેં જેમ કીધું કે ભાવનગર જિલ્લાની કોઈ પણ સીટ લઈ લો, ત્યાં કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે, તો 100% એવી વાતો હોય કે બ્રિજરાજભાઈ ત્યાં લડવા જવાના છે. પરંતુ મેં જેમ કીધું એમ કે બોટાદની અંદર પણ સમાજ ખૂબ પીડાઈ રહ્યો છે. સમાજની 18 વર્ણના લોકો, દરેક સમાજના અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ પીડાઈ રહ્યા છે. ઠીક છે કે ઉમેશભાઈનું જે પ્રકરણ થયું, પાર્ટી એમને સસ્પેન્ડ કર્યા, એ જતા રહ્યા, એ એમનો વિષય છે. મને બહુ એમાં આઈડિયા નથી કે શું હતું શું નહીં. પરંતુ વાત જ્યારે સમાજની આવે ત્યારે કોઈ એવા એક વ્યક્તિએ આગેવાની લેવી પડશે અને આવનારા દિવસોમાં પાર્ટી જે નિર્ણય કરશે, મેં તમને જેમ કીધું એમ, સમાજ જે નિર્ણય કરશે, પાર્ટી જેમ નિર્ણય કરશે, ત્યાંથી હું ચૂંટણી લઈશ. છેલ્લા 1-2 સવાલો લઈ લઈએ. અત્યારની પરિસ્થિતિ જોતા તમે કુંવરજીભાઈ બાવળિયા હોય તેમને શું કહેવા માંગશો એમની વિધાનસભાને લઈને? કોઈ એવો સંદેશ અમારા ગુજરાત તકના માધ્યમથી તમે આપવા માંગતા હોય, કોઈ પડકાર આપવા માંગતા હોય તો આપ કહી શકો છો. બસ બાવળિયા સાહેબને એટલી જ વિનંતી કરવી છે. એક જ મુદ્દો છે, મારે કોઈ પોલિટિક્સ નથી કરવું, કોઈ રાજકારણ નથી કરવું, કાંઈ જ નથી કરવું. એક જ મુદ્દો છે જે આ 92 તમામ જ્ઞાતિ સમાજ અને ધર્મના લોકો ઉપર જે 307ની ખોટી કલમો લગાડવામાં આવી છે એને મહેરબાની કરીને તમે હટાવી લ્યો. તમે કેબિનેટ મંત્રી છો, એક દિવસમાં હટી જાય. મેં તો 10 દિવસનો સમય આપ્યો, પરંતુ આ એક દિવસનું કામ છે. જો સરકારને કરવું હોય તો તમારે અમિત શાહને મળવું પડે તો પણ મળો, હર્ષ સંઘવીને મળવું પડે તો પણ મળો, કોઈ પણને મળવું પડે એને મળો, પરંતુ આ જે 92 ગરીબ અને પછાત લોકો છે એમને તમે ન્યાય અપાવો. કારણ કે જસદણ અને વિછિયાની અંદર છેલ્લા 30 વર્ષથી તમે ધારાસભ્ય રહ્યા, તો એમની પણ કંઈક અપેક્ષા છે તમારી પાસે. મારો તમારી સામે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ દુઃખ એ વાતનું છે, બળતરા એ વાતની છે કે તમે આખા ગુજરાતના ટોપ લેવલના સત્તાની અંદર મંત્રી છો. તમારો જે ફેસ છે, તમે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છો. તો લોકોને અપેક્ષા હોય તમારી પાસે, લોકોને એવી ઈચ્છા હોય કે ભાઈ તમે સમાજ સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવો. જો તમે જ ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? એટલે 100% કુંવરજીભાઈ બાવળિયા સાહેબને હું કહેવા માંગીશ કે ભલે હું એક યુવાન છું, પરંતુ આ મુદ્દે હું ચૂપ નથી બેસવાનો.
આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડે તો પણ હું તૈયાર છું, પરંતુ હું આ 92 લોકો પર જે ખોટા કેસો થયા છે એ હટાવીને રહીશ, બરોબર. અને આવનારા દિવસોમાં જસદણ અને વિછિયાની જે જનતા છે એ ભયમાં રહે છે, ડરમાં રહે છે, એ જનતાને ભયમુક્ત અને ડરમુક્ત 18 વરણ દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને બનાવીને રહીશ. છેલ્લા 2 સવાલ પૂછવા છે. એક સવાલ એ છે કે શું ભાજપના કોઈ નેતાનો સંપર્ક થયો હોય? કારણ કે આ સવાલ એટલે પૂછવાનો થાય છે કે આજકાલ નેતાઓનું નક્કી નથી હોતું. તમે તો હજુ શરૂઆત કરી રહ્યા છો, મંડી ટપતા પણ વાર નથી લાગતી. આપણે જેની વાત કરી રહ્યા છે કુંવરજીભાઈ વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, ભાજપમાં ગયા, મંત્રી બન્યા, આજે પણ મંત્રી છે. શું કોઈ વાતચીત, કોઈ ઓફર આપી હોય એવું ભૂતકાળમાં થયેલું છે? કોઈ નેતાઓ બોલાવ્યા હોય મળવા? ઘણીવાર ઇનડાયરેક્ટલી સંપર્કો કરવામાં આવતા હોય કે તમારી માટે સારું રહેશે, સત્તા પક્ષમાં આવી જાઓ, આમ કરો તેમ કરો, આ આપશું તે આપશું. પરંતુ વાત એ છે કે જ્યાં ગરીબ લોકોનો અવાજ સંભળાતો નથી, ગરીબ લોકોને ન્યાય નથી મળતો, ત્યાં જવાનો કોઈ મતલબ નથી. ધારાસભ્ય બનવું એ મારી માટે બહુ નાની એવી વાત છે. મારો મુખ્ય હેતુ છે કે ગરીબ અને પછાત લોકોની સાથે જે અન્યાય અને અત્યાચાર થાય છે એને ન્યાય અપાવવાનો મારો મુખ્ય હેતુ છે. એમના બાળકો કઈ રીતના સારું શિક્ષણ લઈ શકે, એમનું ભવિષ્ય એના બાળકોનું કઈ રીતના ઉજ્જવળ બની શકે, એ મારો હેતુ છે, એ મારો મુદ્દો છે. ટેક્સ આપવા છતાં પણ રોડ રસ્તાના પ્રશ્ન હોય જે તૂટેલા છે, પીવાનું પાણી હજી પણ 30 દિવસે એકવાર આવે છે, મહિનામાં એકવાર પાણી આવે છે, લાઇટો નથી હોતી, સ્ટ્રીટ લાઇટો નથી હોતી, સરકારી દવાખાનામાં ડૉક્ટરો નથી હોતા, દવાઓ નથી હોતી, સરકારી શાળાઓમાં શિક્ષકો નથી હોતા. આમાં બધા પ્રશ્નોને લઈને કામ કરવું છે. ધારાસભ્ય બનવું તો એક બહુ નોમિનલ વાત છે ને અવારનવાર આવી બધી વાતો આવતી હોય કે અમારી સાથે જોડાઈ જાઓ, આમ કરો તેમ કરો, નહીં તો ફલાણું થશે, ઢીકણું થશે, તમને ખોટા કેસો કરીને તમને સલવાડી પણ દેવામાં આવશે, તમારા ચારિત્ર ઉપર આરોપ નાખવામાં આવશે, કીચડ ઉછાળવાના પ્રયત્ન કરશે. પરંતુ કહેવાય ને કે યુવાન કોઈ દિવસ કોઈનાથી ડરતો નથી. અને એ પણ રાજુભાઈ સોલંકીનો હું દીકરો છું તો એ ક્યારે ઝૂક્યા નથી, કોઈ સામે નથી ઝૂક્યા, અને હું પણ ઝૂકું એવી કોઈ વાત નથી. છેલ્લો સવાલ છે, આ તમારી જો ભવિષ્યમાં તમે જસદણ લડવા જાઓ તો ત્યાં પણ અસર કરે છે ને ઓવરઓલ ગુજરાતમાં પણ અસર કરે કે અત્યાર સુધી 156 બેઠકો ભાજપને નહોતી મળી. છેલ્લે માધવસિંહ સોલંકીને 149 બેઠકો મળી હતી. 156 બેઠકો મળી ત્યારબાદ એક વાત એ શરૂ થઈ હતી કે આમ આદમી પાર્ટી આવી એટલે વિરોધી મત ફંટાઈ ગયા, થોડા કોંગ્રેસ તરફ ગયા, થોડાક આપ તરફ ગયા, ને એમાં ભાજપને આ વિક્રમ બહુમતી મળી છે અને વિક્રમ સીટો મળી છે. વાત એ છે કે જસદણમાં પણ કુંવરજી જીત્યા તો 2 પાર્ટી એટલે કે આપ અને કોંગ્રેસમાં મતો વિભાજિત થઈ ગયા. આજની તારીખે પણ તમે બંનેના મત ભેગા કરો તો કુંવરજી કરતા તો વધી જાય છે. આ જ પ્રકારની પરિસ્થિતિ 27માં સર્જાય તો જેમ કે ઉદાહરણ તરીકે તમે લડો છો, કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવાર ઉતાર્યો તો ફરી કુંવરજીના જીતવાના ચાન્સીસ વધારે છે. અને બીજી વાત એમાં એ પણ છે કે બી ટીમનું એક ટેક પણ લાગતું હોય છે, તે બાબતે શું કહેશો? ગુજરાતની અંદર વિસાવદરની ચૂંટણી પછી અમારા યુવા ધારાસભ્ય, ખેડૂત પુત્ર અને એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની અંદરથી ઐતિહાસિક જીત મેળવીને વિધાનસભા સુધી પહોંચ્યા છે, ત્યારબાદ આ ઇલેક્શનને જોઈને ધાર્મિકભાઈ લોકોમાં એક ઉત્સાહ, એક ઉમંગ, એક જોશ, એક જુનૂન આવી ગયું છે કે કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. કારણ કે કોંગ્રેસ પણ ત્યાં 5000 ખાલી મત લાવી છે, ખૂબ ઓછા મત લાવી. નો ડાઉટ કે મત વહેંચાયા નહીં, ફંટાયા નહીં, વિરોધી મત વેચાયા નહીં, મત વેચાયા નહીં, ફંટાયા. તમે જે વાત કરી કે કદાચ નથી થયું, તમે કીધું કદાચ બીજી જગ્યાએ થયું હશે, પરંતુ વિસાવદરની આપણે વાત કરીએ તો એ મત વેચાણા નહીં. જે કોંગ્રેસને મતદાન જે લોકો કરતા હતા, કોંગ્રેસ પાર્ટીના જે સમર્થકો હતા, એમના જે કોર વોટ બેંક હતી એ બધી આમ આદમી પાર્ટીએ લઈ લીધી, બરોબર. અને ભૂપતભાઈ ભાયણી જે મતોથી જીત્યા હતા એને કરતા 3 ગણા મતોથી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા. તો હવે 2022 કેવું હતું કે 2022માં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ પ્રમાણે નહોતી લડી, એ મજબૂતાઈથી, એક આક્રમકતાથી નહોતી લડી, બરોબર. ત્યારે ઈશુદાનભાઈ ગઢવી પણ નહોતા, ગોપાલભાઈ, હું કોર્પોરેશનની વાત કરું, હા સીએમનો ચહેરા હતા, હું કોર્પોરેશનની વાત કરું છું કે ત્યારે ઈશુદાનભાઈ પણ નહોતા, ગોપાલભાઈ પણ કદાચ નહોતા.
તો પણ તમે જુઓ કે કોર્પોરેશનની ચૂંટણીઓ પણ જ્વલંત સફળતાઓ મળી છે. ભલે હાર જીત નથી થઈ, પરંતુ તમે મતનું કાઉન્ટિંગ જોશો તો આમ આદમી પાર્ટીને ખૂબ સારા એવા મતો મળ્યા છે. અને 2022ની ચૂંટણીમાં એટલું બધું ફંડિંગ પણ નહોતું આમ આદમી પાર્ટી પાસે, અને જે બધા ઉમેદવારો ઊભા રાખ્યા હતા એ એક્સપિરિયન્સ પણ, કેમ કે આમ આદમી પાર્ટીમાં જેટલા નેતાઓ છે એ કોઈ પોલિટિકલ લોકો નથી. હું એક પોલિટિકલ વ્યક્તિ નથી, અમે એક સામાજિક વ્યક્તિ છીએ, અને એના થકી અમે રાજકારણમાં આવ્યા છીએ. તો એવા પણ ચહેરાઓ હતા જેને રાજકારણની કંઈ ખબર નહોતી. કોઈ શિક્ષક હતું, કોઈ મજૂર હતું, કોઈ નાનો વ્યક્તિ હતો, કોઈ ખેડૂત હતું, કોઈ સામાન્ય મહિલા હતી. એવા લોકોને આમ આદમી પાર્ટીએ તક આપીને કર્યું છે. પરંતુ હવે 2027માં શું થશે કે ગોપાલભાઈની જીત બાદ હવે તમામ ગુજરાતનો જે ખેડૂત છે એને ખબર પડી ગઈ છે કે ખેડૂત માટે કોઈ ન્યાય અપાવી શકે તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. હમણાં જ ગઈકાલે સભા હતી, પરંતુ વરસાદી માહોલના કારણે એ રદ કરવામાં આવી. માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ પણ અવારનવાર અહીંયા આવે છે. લોકોની એમને ચિંતા છે, લોકોને ન્યાય અપાવવા માટેની ચિંતા છે, એટલે અવારનવાર આવે છે. તો જસદણની અંદર પણ વધારે ભાગના લોકો છે મજૂરી સાથે જોડાયેલા લોકો છે, ખેતી સાથે જોડાયેલા લોકો છે, રત્ન કલાકારો છે. તમને જેમ ખબર છે કે સરકારે રત્ન કલાકારોને સહાય આપવાની વાત કરી હતી, પરંતુ એનું અમલમાં આવ્યું નથી કંઈ. ખેડૂતોનો ટેકાનો ભાવનો મુદ્દો હોય કે પછી ખાતરનો મુદ્દો હોય, વીજળીનો પ્રશ્ન હોય, સિંચાઈનું પાણીનો પ્રશ્ન હોય, દેવા માફીનો પ્રશ્ન હોય, જમીન માપણીનો દસ્તાવેજનો પ્રશ્ન હોય. હમણાં જ અમેરિકાથી જે કોટન આવવાનું છે એને કરમુક્ત કરવામાં આવ્યું આ ભારતીય જનતા પાર્ટી દ્વારા. એના કારણે ખેડૂતો ખૂબ નારાજ છે, ને એનો ફાયદો ખાલી જસદણ વિછિયાની અંદર નહીં, પરંતુ 182 સીટ ઉપર મળવાનો છે. અને આવનારા દિવસોમાં હું તમને ગેરંટી આપું છું કે 2022માં તો 40 સીટો ઉપર આમ આદમી પાર્ટી સેકન્ડ નંબર ઉપર રહી હતી, પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે 80 થી 90 સીટ લાવવા જઈ રહી છે અને સરકાર બનાવવા જઈ રહી છે. જી, વાત એ જ હતી. આપણે બ્રિજરાજભાઈ સાથે અલગ અલગ મુદ્દે વાત કરી, કારણ કે ચર્ચા શું શરૂ થઈ છે પાછી કે વિસાવદર વાળી થાય કે ન થાય, 2022 વાળી પાછી ન થાય મત ફંટાઈને. પણ ખેર આપણે એ સવાલ લઈ લીધો. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી મિત્રો બ્રિજરાજભાઈ સાથે. ખાસ કરી ભાવનગરનું એક સમીકરણ હતું, ભાવનગરનું રાજકારણ હતું. એમાં પછી ભાવનગર ગ્રામ્યથી લઈ ભાવનગર પ્રોપર અને બોટાદ સુધી આવી જાય. બાકી તમે રાજકોટ બાજુ જાઓ, જસદણ વિછિયાનું રાજકારણ હતું, તે વિશે પણ આપણે વાત કરી લીધી. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આવનાર સમયમાં 2027ની ચૂંટણીમાં બ્રિજરાજભાઈ સોલંકી ક્યાંથી લડે છે, શું કરે છે અને શું થાય છે, તેના પડઘા કેવા હોય છે. કારણ કે વિસાવદરની ચૂંટણી બાદ ખૂબ મોટા પડઘા પડ્યા છે. યુવાઓ રાજકારણમાં આવતા હોય છે, તેની અસર ખૂબ મોટી થતી હોય છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ગુજરાત તક જોતા રહો. આ જ પ્રકારે અલગ અલગ યુવાઓ સાથે, અલગ અલગ યુવા નેતાઓ સાથે વાત અને ઇન્ટરવ્યૂ આપની સુધી રજૂ કરતા રહીશું. ધન્યવાદ.